કાંતિભાઈ એમને કહીશ કે ઉપર આવે તથા ડાયા કાકા, અતુલભાઈ પેન્ટર અને અહીંના યુવાનો ત્યાં મુકેશભાઈ ને તમામ જે આગેવાનો છે એમને હું કહીશ, આજે જ્યારે 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં આપણા આણંદના ઉમેદવાર કાંતિભાઈ ઉભા છે ત્યારે હું હરિઓમનગરના આપણા યુવાનો, બહેનો, માતાઓ તમામને એટલી જ વિનંતી કરીશ કે ચૂંટણીમાં હરિઓમનગરમાં સારામાં સારું મતદાન કોંગ્રેસમાં થાય છે, કોંગ્રેસ તરફી થાય છે, પરંતુ ગયા વખતે આપણે માત્ર થોડા મતથી જ આપણા ઉમેદવાર રહી ગયા હતા, પણ આ વખતે જ્યારે 17મી તારીખે ચૂંટણી છે ત્યારે ચૂંટણી સંગ્રામની અંદર હરિઓમનગરના કોઈ વોટ બાકી ના રહે અને કોઈ બહેનો અને મારા ભાઈઓ પોતાનો મતનો અધિકાર ના ચૂકે એ મારી વિનંતી છે અને એની ખાતરી ઉમેદવાર તરફથી આપું છું કે જો ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બનશે અને આણંદની અંદર જો કોંગ્રેસના આપણા ધારાસભ્ય કાંતિભાઈ ચૂંટાશે તો હરિઓમનગરની અંદર એક પણ ઝૂંપડપટ્ટી નહીં પણ દરેકને મકાનો બનાવી આપવામાં આવશે. મારી બહેનો અને યુવાનો, આપ જે બેરોજગાર છો, મહિલાઓને કામ કરવું પડે છે અને યુવાનોને અભ્યાસો માટે ફી નથી મળતી, વચમાં પણ જ્યારે 300 રૂપિયાની ફી 3000 રૂપિયા કરી દેવામાં આવી ત્યારે એનએસયુએ એની સામે ઉગ્ર લડત ચલાવી અને ગાંધીનગરના દરવાજા સુધી લડત ચલાવી અને ફરી સરકારી સ્કૂલોમાં આપણા બાળકોને એડમિશન આપવા માટેની જાહેરાત કરી. પણ જો કોંગ્રેસની સરકાર આવશે તો આપણે દરવાજા નહીં ખખડાવવા પડે, પણ આ હરિઓમનગરમાંથી યુવાનો માત્ર 300 રૂપિયાની ફી ભરશે એવી અમે ખાતરી આપી. લેપટોપ માટે, કોમ્પ્યુટર માટે અમને વલખા નહીં મારવા પડે, પરંતુ દરેક યુવાનોને મફતમાં કોમ્પ્યુટર આપવામાં આવશે. જો કોંગ્રેસની સરકાર આવશે તો આ તમામ સુવિધાઓ અને વ્યવસ્થા બાબતે કોંગ્રેસ કટિબદ્ધ છે અને કોંગ્રેસ વાયદા કરે છે, પૂરા કરે છે અને જો એમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ માણસ એવું કહેતા હોય કે કોંગ્રેસ ક્યારે વાયદા પૂરા નથી કરતા તો સામે ટેબલ પર આવી જવાબ માંગે, હું જવાબ આપવા તૈયાર છું. આ બાબતે જ્યારે આપણા ઉમેદવાર ઉપસ્થિત છે તેમને હું કહીશ કે યુવાનોને 2 શબ્દ કહે. જ્યારે આપણા અહીંયા આગળ વડીલ અને કોંગ્રેસના મુરબ્બી ડાયા કાકા ઉપસ્થિત છે, એમને 2 શબ્દ કહીશ અને પછી આપણા ઉમેદવાર તેજાબી શબ્દમાં આપ સૌને 2 શબ્દ કહી અને ચૂંટાયા પછી આપના મને શું કરશે એ જાતે ઉમેદવાર પણ આપણે ખાધી આપશે.